ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મેંદરડામાં વાદળ ફાટ્યું હોય એવા અનરાધાર વરસાદથી નદીઓ ગાંડી તૂર. જુનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી વરસાદ. બાગરવડ ડેમ પ્રથમ વખત થયો ઓવરફ્લો. અને જેતપુર સોમનાથ નેશનલ
હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મેંદરડામાં વાદળ ફાટ્યું હોય એવા અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. આજે સવારે મેંદરડામાં અનરાધાર વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ભારેથી અતિ ભારે વરસાદથી મેંદરડા તાલુકાની નદીઓ ગાંડીતુર બની છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. મેંદરડા તાલુકામાં સવારના 6 વાગ્યાથી મેઘરાજા તૂટી પડતા સર્વત્ર પાણી થઈ ગયું હતું. સવારે 6 થી 12 6 કલાકમાં 13 ઇંચ વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદથી જૂનાગઢ મેંદરડા રોડ બંધ થઈ ગયો હતો. ભાટિયા નજીક પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી. સવારથી પડી રહેલા ભારે વરસાદથી ઓસત નદી ગાંડીતુર બની ગઈ હતી. જૂનાગઢમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. શહેરની સાથે સાથે ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર ફરી ઓવરફ્લો થયું હતું. નરસિંહ સરોવરનું પાણી ઝાંઝરડા રોડ પર ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. સરદારબાગ ઝાંસીના સર્કલ પોલીસ દ્વારા સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઝાંઝરડા રોડ જવા માટે બસ સ્ટેશન ગિરિરાજ ફરીને જવાની ફરજ પડી હતી. સવારથી શરૂ થયેલા વરસાદના પગલે અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તા વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારોના લોકો બાનમાં મુકાઈ ગયા હતા. ખરેખર આપણે તો ગિરનારની કૃપાથી વરસાદ ખૂબ સારો થયો છે, પરંતુ જ્યારે આ ઓકળાની સમસ્યા હોય છે ત્યારે દર વર્ષે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં ઝાંઝર ઉપર પાણી ભરાઈ જાય છે અને અમારી સોસાયટી પાસે એટલું પાણી ભરાય છે કે ત્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે છે અને રસ્તા ઉપર ખાડા પણ થઈ ગયેલા હોય છે. તો કોર્પોરેશનને આપણે વિનંતી કરીએ કે ઓકળાની સાફ સફાઈ કરે, ઓકળાને ઊંડો ઉતારે અને ઓકળાનું લેવલ સરખું કરે તો પાણી બહાર રોડ પર ન આવે અને ઓકળો અંદર રહે અને પાણી એનું એમને વહી જાય. અને વરસાદ રહ્યા પછી આ રોડ પર જે ખાડા થયેલા છે તે કાંકરી નાખવા કરતાં સિમેન્ટથી બૂરી અને વ્યવસ્થિત રોડનું લેવલ કરે તો જેથી કોઈ મોટી જાનહાની કે નુકસાની ન થાય, કોઈનો દીકરો કે કોઈના ઘરવાળા આ એક્સિડન્ટમાં છીનવાઈ ન જાય એવી અમે કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ. દર વખતની આવી સમસ્યાઓ થાય છે તો કોર્પોરેશનને નમ્ર વિનંતી છે અથવા તો કોર્પોરેશનના એન્જિનિયર અને કોર્પોરેટર અહીંયા આવીને અત્યારે વાસ્તવિકતા જોવે તો એને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે આનું સોલ્યુશન થઈ શકે. કારણ કે એના એન્જિનિયર સાથે હોય ને તો એનું સોલ્યુશન એને ખ્યાલ આવે. બરાબર, આની અંદર રોકડો ઊંડો ઉતારવો પડે અને થોડીક પહોળાઈ વધારવી પડે. 2 ફૂટ પહોળાઈ ઉતારે ને રોકડો ઊંડો ઉતારે એટલે એની સમસ્યા હલ થાય. જાજા વર્ષોથી ઘણા સમયથી આ લોકો મહાનગરપાલિકાવાળા કાંઈ કરતા જ નથી અને ગરનાળું આખું ભરાઈ જાય છે, બધું આખું ભરાઈ જાય છે. નાના બાળકો સ્કૂલેથી આવવા માટે બહુ જ કરતા તકલીફ વેઠે છે અને આખું ઝાંઝાળા રોડમાં બધું પાણી ભરાઈ જાય છે. આજે કેવી સમસ્યા છે? આજે બહુ જ ખરાબ સમસ્યા. અમે ગાડી લઈને નીકળ્યા તમે ગાડી પણ નથી નીકળતી અને બહુ જ કરતા હદ સમસ્યા. રોડની એટલી સમસ્યા, બધે એટલી સમસ્યાઓ છે. શું માંગ શું કરશો? કે રોડ સારા બનાવે અને આ કાંઈ ગરનાળાનું છે કાંઈ કરે, ખાડા બૂરે એવું બધું કંઈક કરે. મહાનગરપાલિકા સારી જ છે પણ આપણે એમ નથી કહેતા, પણ કંઈક પણ તો કરો. અમે એ જ રિક્વેસ્ટ કરીને એ જ પ્રાર્થના કરીશ કે કંઈક પણ જૂનાગઢના રોડમાં છે, આ ગરનાળા છે, બધાનું કંઈક સરસ રીતે કંઈક રિનોવેશન થાય, સરસ રીતે કંઈક કરો. જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ઝાંઝરડા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું. કાળવાનું પાણી ડાયવર્ટ કરવામાં આવતા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થઈ ગયું હતું અને જેનું પાણી ઝાંઝરડા ગરનાળા સુધી પહોંચ્યું હતું. આ પાણીમાં ઇકો કાર ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા હોવા છતાં તે કાર ચાલકે કાર નાખતા પાણીમાં ફસાઈ જવા પામી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇકો કારને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી હતી. જૂનાગઢ વાઘેશ્વરીના જંગલમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ પડતા વાણંદ સોસાયટીમાં પાણી ઘૂસી ગયું હતું. પૂરના પાણી સ્થાનિક લોકોના ઘર સુધી પહોંચી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ભારે વરસાદના કારણે વાણંદ સોસાયટી રબારી નેસમાં વરસાદી પૂર આવે છે. પૂરના પાણીમાં લોકોને વાહન ચલાવવું તેમજ ચાલીને જવું પણ મુશ્કેલ બની જાય છે. અહીં અમે વાણંદ સોસાયટી દાતા રોડ
ઉપર આવેલા વાણંદ વિસ્તારમાં રહીએ છીએ અને આ એક નીચાણવાળો વિસ્તાર છે. અહીં હર વર્ષ સામાન્ય વરસાદ પડે તો પણ અહીં પાણી ભરાવાની સમસ્યા રહે છે. તો અહીં અમે તંત્રને એટલી અમે એક વિનંતી કરીએ છીએ કે જો અહીં મધ્યમ વર્ગીય બધા પરિવારો રહે છે અને તેના ઘરમાં પાણી ઘૂસી જાય છે તો યોગ્ય નિરાકરણ આવે અને આ હર વર્ષની અમારી સમસ્યા છે તે હલ થાય એવી અમે એને અપીલ કરીએ છીએ. પાણી ડુંગરને અડીને આવતી એક સોસાયટી છે એટલે ડુંગરનો નિતાર છેટ અમારે શરદ પૂનમ સુધી અમારે આ પાણીની સમસ્યા અમારે વેઠવી પડે છે. અહીં મધ્યમ વર્ગીય ઘરોમાં જે ટકનું લઈને ટકનું ખાય છે, મજૂર વર્ગ રહે છે, તેના ઘરોમાં અનાજથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના પણ નુકસાન થાય છે. જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી. હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. જૂનાગઢ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ થતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં પૂર આવ્યું હતું. બીજી બાજુ દામોદર કુંડથી ભવનાથ તરફ જતા રસ્તામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા દામોદર કુંડમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા બેરિકેડ મૂકી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી આપી હતી અને આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલાં સાવચેતી સંદર્ભે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અને બહુમાળી ભવન જૂનાગઢ નજીક આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લઈ સ્થિતિથી માહિતગાર થયા હતા. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં આ 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે. સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે. અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે. જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે. ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે. અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે. વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે. આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે. કોઈપણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે અને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે. મેંદરડાની સાથે સાથે કેશોદ શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો અને સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ વરસી પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેશોદ તાલુકાના મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. મગરવાડા સીમ વિસ્તારમાં 22 લોકો ફસાતા એનડીઆરએફને જાણ કરવામાં આવી હતી, જેના પગલે એનડીઆરએફની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. नमस्कार, मैं इंस्पेक्टर अजय कुमार पंत, 6 बटालियन एनडीआरएफ से। मेरी टीम पिछले 1 महीने से केशोद जिले में प्री मानसून डिप्लॉयमेंट में है
तो आज सुबह जैसे कि हमें जिला प्रशासन से खबर मिली कि मगरवाड़ा जो गांव है उसमें 20 से 22 लोग फंसे हुए हैं। तो जैसी ही खबर मिली हमारी टीम ने मौके हालात पे पहुंच के रेस्क्यू कार्य चालू कर दिया गया है, स्टार्ट कर दिया गया है। इस रेस्क्यू ऑपरेशन में हमारे पास टोटल 32 कार्मिक है, जिसमें 2 हमारे एसओज हैं, बाकी हमारे OR रैंक के हैं। साथ के साथ हमारे पास इसमें OBM है बहुत सारी, हमारे पास 4 बोट है, हमारे पास बहुत सारे रेस्क्यू इक्विपमेंट है, साथ साथ हमारे पास 30 से 35 लाइफ जैकेट भी है। तो हमारे पास इनफ अभी सामान है कि लोगों को रेस्क्यू कराया जा चुका है और हम आगे भी ध्यान रखेंगे। जैसे ये मानसून अभी जाने का टाइम हो रहा है तो ऐसी घटना चलती रहेगी, तो हमारी टीम हमेशा तत्पर है कि इसी तरह की सिचुएशन आती है उसमें रिएक्ट करने। अभी क्या हालचाल क्या है? अभी मॉर्निंग में जो पानी का स्तर था वो ज़्यादा था क्योंकि रात से बारिश हो रही थी, मगर अभी रात की अपेक्षा सुबह की अपेक्षा थोड़ा पानी का लेवल कम है, मगर ये कभी भी बढ़ सकता है। जिस तरह की बारिश आ रही है तो ये लेवल कभी बढ़ सकता है, तो इसलिए हम हमेशा सतर्क में हैं और किसी भी सिचुएशन को हम लाइटली ले सकते हैं। જૂનાગઢમાં દાતાર પર્વત પર પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે વિલિંગ્ટન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. ચોમાસાની સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થતા કાળવા નદીમાં પાણી આવ્યું હતું. શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છલોછલ થઈ જતા શહેરીજનોમાં ખુશી વ્યાપી ગઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ડેમ પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે, જેના પગલે નીચલા દાતાર પાસેથી વન વિભાગ દ્વારા ગેટ બંધ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી થઈ ગયું હતું. ગિરનાર પર્વત પર સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત પર 2200 પગથિયા પર આવેલ માળી પરબની જગ્યાએ સીડી પરથી વહેતા પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. 2 કલાકમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગિરનારના જંગલમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા હતા. ઉપર વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો, જ્યારે ગિરનારના પગથિયા ઉપર પાણીનું વહેણ વહેતું થતા અલૌકિક દ્રશ્ય નજરે પડ્યું હતું. ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદને લઈ મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ જતા માતરવાણિયાથી પસાર થતી મેઘલ નદી ગાંડીતુર બની હતી. સવારથી બપોર સુધીમાં માળિયા હાટીના તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહેલા વરસાદના પગલે ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો હતો, જેના પગલે જળાશય નીચવાસમાં આવતા માળિયા હાટીના તાલુકાના ભાખરવડ, વડાળા, માળિયા હાટીના જાનડી, ઘુમટી, આબેચા, નાની દનેજ, ઝડકા, સમઢિયાળા, ગળુ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ હરિઓમ નગરના ગરનાળામાં ભેંસ તણાઈ ગઈ હતી. સવારથી પડી રહેલા વરસાદથી નરસિંહ સરોવર ઓવરફ્લો થતા હરિઓમ નગર પાસેના ગરનાળામાં પૂર આવ્યું હતું અને ઉપરથી પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ આવી હતી. આ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેના પગલે દોડી આવીને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભેંસનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. જૂનાગઢ ભવનાથ મંદિરે સ્વામિનારાયણ મંદિરના સંતોએ પૂજન અર્ચન કર્યું હતું. શ્રાવણ માસના અંતિમ સોમવારે સ્વયંભૂ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી સૌના કલ્યાણ માટે ભોળાનાથને પ્રાર્થના કરી હતી. રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ સ્વામી સહિતના સંતોએ પૂજન કરી મહાદેવના આશીષ મેળવ્યા હતા. સાથે સાથે સનાતન ધર્મ આગળ વધે અને લોક કલ્યાણ હિત માટે ભવનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસનો અનેરો મહિમા છે. એમાં પણ શ્રાવણમાં જૂનાગઢ જેવું સ્થાન, ભવનાથ જેવું પવિત્ર તીર્થધામ, જ્યાં હજારો સંતોની સિદ્ધ ભૂમિ છે, આ તીર્થભૂમિ છે, તપોભૂમિ છે, સાધના ભૂમિ છે. આવા તીર્થધામની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો આજે ખાસ દર્શને આવ્યા. અંબે માતાજીના દર્શન કર્યા, ભવનાથ દાદાના દર્શન કર્યા અને સાથે 350થી અધિક કાર્યકર્તાઓને લઈને આવ્યા. સૌએ પણ સોમનાથ મંદિરના દર્શન, અહીંયા ગિરનારની અંદર પણ વિવિધ તીર્થ સ્થાનોના દર્શન કર્યા છે. પ્રાર્થના કરીએ છીએ કે બધા જ ધર્મો, તમામ સંપ્રદાયો સાથે મળીને સનાતન ધર્મનો ઉત્કર્ષ કરી શકીએ અને સમાજ તને મને ધને ખૂબ સુખી થાય. તમામ લોકો સર્વ પ્રકારે વિકાસ કરી શકે, ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રગતિ સર કરે અને હિન્દુસ્તાન સાચા અર્થમાં વિશ્વગુરુ બની શકે, એ જ સોમનાથ દાદાના ચરણોમાં, ભવનાથ મંદિરે માં અંબા માતાના ચરણોમાં અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા. બુધવારની સવારથી શરૂ થયેલા ભારેથી અતિ ભારે વરસાદથી સૌથી વધુ અસર માર્ગ વ્યવહાર પર થઈ હતી.
સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીમાં વાહન ચાલકો ફસાઈ જતા રાહદારીઓએ વાહનોને ધક્કા મારી વાહનો બહાર કાઢ્યા હતા. જેતપુર સોમનાથ નેશનલ હાઈવેની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના અન્ય માર્ગોને પણ ભારે વરસાદથી નુકસાન થતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. મારું નામ મુકેશભાઈ વણપરિયા, કેશોદ. શું છે, શું મુશ્કેલી શું છે? મુશ્કેલી અત્યારે રોડ ઉપર પાણી ખમાતું નથી. અમારા ખેતરોમાં અને કારખાનાઓમાં અને મકાનોમાં બધે પાણી ઘરી ગયું છે અને આ હાઈવે ઓથોરિટીનો પાણીનો નિકાલો હાકડો છે. અમે આજ 5 વર્ષ થયા અને કહીએ છીએ કે તમે આનો પાણીનો નિકાલો કરો, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. હવે આમાં હજારો લોકો ફસાઈ ગયા. 4-વ્હીલમાં પાણી ઘરી ગયું. આ તમારી નજર સામે જો અહીં 4-વ્હીલ બધી બંધ થઈ ગઈ છે બધી, અને લાઈન એવડી છે. અને આ હાઈવેનો પાણીનો નિકાલો નહીં થાય તો અમારે કડક પગલાં લેવા જોશે. આ 5 વર્ષથી અમે લબડવાડી કરીએ, એટલે ખેડૂતને આજ કરવાનું છે સવાર ઉઠીને. જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ થતા નદીમાં જળપ્રવાહ વધ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને કાળવા નદી પાસે અવરજવર નહીં કરવા સૂચના આપી હતી. ઇન્સ્ટાગ્રામમાં નિશુની કોમેડી આઈડીમાં સાધુ સંતો અને હિન્દુ સમાજને કલંકિત કરવાના હેતુથી બ્લોગ બનાવી મૂકવામાં આવતા કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ડીવાયએસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે નિશુની કોમેડી નામની આઈડીમાં સાધુ સંતોને લઈને ખૂબ જ વલ્ગર ભાષામાં બ્લોગ બનાવી મૂકવામાં આવે છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે કલંકિત વાત છે. જ્યારે એક સ્ત્રી થઈને જે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તે સમગ્ર નારી જાતિ માટે પણ અપમાનજનક છે. હિન્દુ સંસ્કૃતિમાં સાધુ સંતોને દેવતા સમાન પૂજવામાં આવે છે અને સંતો પોતાનું પરિવાર, જાહેર જીવન ત્યાગ કરી સમાજ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા હોય છે. ત્યારે આવા અસંસ્કારી વિકૃત માનસ ધરાવતી એક નારી દ્વારા આવા બ્લોગ બનાવવામાં આવે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ માટે કલંકિત ઘટના છે. સોશિયલ મીડિયામાં જે નિશુ અને નિશા નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી ફરે છે, જેમાં સાધુ સંતો વિશે અને ગિરનારમાં રીલ્સ બનાવી અને અભદ્ર ભાષા પ્રયોગ જે કરવામાં આવેલ છે એને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે. તેમજ જે કોઈ આઈડી ધારક છે એને ચેતવણી પણ આપવામાં આવે છે કે સાધુ સંતોને લઈને જે કાંઈ પણ શબ્દ પ્રયોગ છે એ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે, કારણ કે સાધુ સંતો છે એ હિન્દુ સમાજનું અભિન્ન અંગ છે. સંતોને જ્યારે ભાષા પ્રયોગ દ્વારા નીચાજોણું થાય એવું વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સાંખી નહીં લે અને ઉગ્રમાં ઉગ્ર જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ વિશ્વ હિન્દુ પરિષદ કરાવશે. અને પ્રશાસનને પણ અરજી છે કે ભાઈ આના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને આની ધરપકડ કરવામાં આવે તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જય શ્રી રામ. કાલસારીમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિસાવદર તાલુકાના કાલસારી ગામે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. મોડી રાત્રે કાલસારી ગામે બગાસિયા પ્લોટમાં 2 સિંહો શિકારની શોધમાં આવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા હતા. માહિતી મુજબ 2 સિંહોએ શિકારની શોધમાં રખડતા ઢોરની પાછળ દોટ મૂકી હતી અને શિકાર કરવાની ફિરાકમાં હતા, પણ એક પણ પશુનો શિકાર કરી શક્યા ન હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મેંદરડામાં વાદળ ફાટ્યું હોય એવા અનરાધાર વરસાદથી નદીઓ ગાંડી તૂર. જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી વરસાદ. બાગરવડ ડેમ પ્રથમ વખત થયો ઓવરફ્લો. અને જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.